પૂર્વ વિસ્તારમાં આવેલા જાડેશ્વર ભુલાવ અને આસપાસની અન્ય સોસાયટીઓમાં વીજ પુરવઠા વારંવાર ખોરવાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો, જેના પગલે સ્થાનિકો મોડી સાંજે ડીજીવીસીએલ કચેરીએ ધામા નાખ્યા હતા। સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે અને ફરિયાદ માટે ફોન કરવામાં આવે ત્યારે કોઈ ફોન ઉઠાવતા નથી। પરિણામે અંધારામાં બાળકોને તથા વડીલોને તકલીફ વેઠવાનો વારો આવે છે। સ્થાનિકોએ માંગ કરી હતી કે સમગ્ર મામલે તાત્કાલિક અસરથી ઉકેલ લાવવામાં આવે। આજે અમે અહીંયા નોકતાપુર જીબીમાં આવેલા છે। આજુબાજુની ઘણી સોસાયટીમાં ડેલી 15 તારીખથી એક લાઇટનો ઇસ્યુ ચાલી રહ્યો છે। અહીંયા અમે વારે ઘડીએ ફોન કરીએ છીએ તો કોઈ ફોન ઉઠાવતું નથી। ઇન્ચાર્જને બી ફોન કરીએ છીએ, એ બી ફોન નથી ઉઠાવતું, કે અહીંયા આવવા તૈયાર નથી અને લાઇટનું પરમેનન્ટ સોલ્યુશન લાવે એવી અમે આશા રાખીએ છીએ। કારણ કે રોજ સવાર પડે લાઇટ જાય, રોજ રાત પડે લાઇટ જાય ને અહીંયાથી માણસ ફોન ઉઠાવીને એમ જ કે અડધો કલાક આવે ને ફોન કટ કરી દે છે। કોઈ પોઝિટિવ ફીડબેક આપવા તૈયાર નથી। તો અમે અમારું નિવેદન કોને સૂચવીએ? એક પબ્લિક તરફથી અમે આશા રાખીએ કે જે બી હોય પોઝિટિવ ફીડબેક મળે અમને। અમે ડીજીવીસીએલ ખાતે મક્તમપુર ખાતે આવેલા છે। બોલાવ વિસ્તારની અંદર 40 થી 45 સોસાયટીની અંદર લાઇટ નથી અને દરરોજ જાડેશ્વર ગામ બી ખરું સાહેબ, બોલાવ સાથે જાડેશ્વરના લોકો પણ અહીંયા ઉપસ્થિત છે અને રોજે રોજ લાઇટ નથી। એની માટે લોકો ખૂબ હેરાન થાય છે, નોકરિયાત વર્ગ ખૂબ હેરાન થાય છે। એની માટે ખૂબ ડીજીવીસીએલના કોઈ અધિકારી અહીંયા કોઈ જવાબદાર નથી। એના માટે અમારે તંત્રને જાણ કરવાની આજે ફરજ પડી છે। પ્રી મોન્સૂન કામગીરીમાં અગાઉથી ખબર જ હોય કે ભાઈ હવે વરસાદ આવવાનો છે તો કામગીરી કરવાની છે, તો અહીંયા એ લોકોને પણ લોડ વધારવાની પ્રોસિજર હોય તો એ પહેલેથી અગોતરા પ્લાનિંગ કરે કે ભાઈ લોડ વધારવો પડશે। વાવાઝોડા વખત તો પબ્લિક સમજી શકે છે કે ભાઈ ટેકનિકલ પ્રોબ્લેમ હોય, પણ હાલમાં તો કોઈ પ્રોબ્લેમ નથી, તો કેમ રાત્રે લેટ થાય છે? અને રોજ રાતે લાઇટ જવાનો કોઈ મતલબ નથી। રોજ જ રાત્રે લાઇટ 3-4 કલાક જાય ને રોજ લોકો હેરાન થાય છે। અહીંયા અમે નારાયણકુંજ વીઆર એક્સટેન્શન સોસાયટીના ઘણા બધા મેમ્બર્સ જે છે એ ઉપસ્થિત થયા છે। જાડેશ્વર રોડની તમામ સોસાયટીઓ, આખું ભોલાવ ગામ, જાડેશ્વર, દરેક જગ્યાએ લાઇટનો જે છે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે। કેટલા દિવસથી, લગભગ 15 દિવસ થઈ ગયા છે। પર્ટિક્યુલર અમારી સોસાયટીની વાત કરું, 15 દિવસ પહેલાં જે છે 2 નાઇટ અમે વિધાઉટ લાઇટ કાઢી છે। પર પ્રોમિસ કરીને ગયા હતા સુથારભાઈ, સુથારભાઈ, ઓકે, જે ભાઈ નવું ડીપી જે છે એ લાગી જશે। આજ દિન સુધી એ લાગ્યું નથી। ઓકે, અમારી સોસાયટી નહીં પણ આજુબાજુની દરેક સોસાયટીમાં જે છે વોલ્ટેજના પ્રોબ્લેમ છે અને રોજ લાઇટ જાય છે। આ રીતે વિકાસ થશે? અહીંયા દક્ષિણ ગુજરાતની જે વીજ કંપની છે એના અહીંયા લગભગ 200 થી 250 માણસો ઊભા છે, પણ કોઈ પણ જે પ્રતિનિધિ છે અહીં છે નહીં। અમને એક જ વસ્તુ જોઈએ છે, એક આ જે રોજ લાઇટ જાય છે એનું સોલ્યુશન, અને અમને ટેમ્પરરી સોલ્યુશન નહીં, પરમનન્ટ જોઈએ લેખિતમાં, કારણ કે આગળ પણ આવી સેમ પ્રોમિસ કરી છે અને આજ દિન સુધી પૂરી થઈ નથી। તો આના પર ધ્યાન આપવા વિનંતી।